મારા મતે જીવનમાં હરીફાઈ બે પ્રકારની હોય છે. એટલે કે એક એવા પ્રકારની કે લોકો જોતા હોય છે અમુક વ્યક્તિઓને કે એ વ્યક્તિને એમ કે મારા કરતાં નીચો છે, કે એ વ્યક્તિને મને આટલું આવડે છે ને એને આટલું આવડે છે, તો એ વ્યક્તિની સરખામણી કરતા હોય છે કે ના એને ઓછું આવડે છે તો મને એના કરતાં વધારે આવડે છે. તો એ પ્રકારની હરીફાઈ કરતા હોય છે કે હું એના કરતાં શ્રેષ્ઠ છું. તો એ હરીફાઈ યોગ્ય નથી, કારણ કે તમને જેટલું આવડે છે એના કરતાં જો તમે કોઈ એવી વ્યક્તિ જે તમારા કરતાં વધારે આવડે છે, જો હરીફાઈમાં તમે એને લો તો જીવન જીવવાની મજા આવે છે. અને બીજી એ પ્રકારની હરીફાઈ છે કે જીવનમાં જ્યારે ખુશ રહેવું હોય, જીવનમાં જ્યારે આનંદમાં રહેવું હોય, તો લોકો એવું વિચારતા હોય છે કે પેલા વ્યક્તિ પાસે વધારે પૈસા છે અને એ વ્યક્તિ મારા કરતાં સુખી છે, તો હું એના કરતાં દુઃખી છું, તો મારે શું કરું તો એના કરતાં સુખી થવું. તો એ જીવનમાં ખુશ રહેવા માટે એ હરીફાઈ જરૂરી નથી, પણ જીવનમાં એવું વિચારો કે જે વ્યક્તિને મારા કરતાં ઓછા પૈસા છે, કે જે વ્યક્તિ ગરીબ છે, એના કરતાં તો હું થોડા અંશે તો સારું જીવન જીવું છું અને સારો છું. થેન્ક યુ.